ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો ભાઈ. મને સાહેબે નંબર આપ્યો તો, લીંબડી છે ને, બરાબર. એમને નંબર આપ્યો તો. લીંબડી શું નામ છે? અરે શું નામ છે પોતાનું? એક મિનિટ ચાલુ રાખ. હે ચાલુ રાખજો. બાપી હે ને? શું કોણ મિસ્ત્રી? બક્કાભાઈ. બકાભાઈ. હા, બક્કાભાઈ મિસ્ત્રીએ નંબર આપ્યો તો મને. બરાબર છે, બરાબર છે. હા હા હું હા. બનાસકાંઠાથી વાત કરું. એમ. હા. બરાબર બરાબર. તો સમજો. સાહેબ સારું પાત્ર હોય તો કહેજો ને. હા હા. આપણે પણ ચેનલ ઉપર ઓડિયો મૂકી છે. આપણે ઓડિયો મૂકવો છે? હા, ઓડિયો મૂકવો છે ને અમારે. બરાબર છે, બરાબર છે. એ- શું નામ છે હા, તમારું? મારું અમરતભાઈ. અમૃતભાઈ. અમરતભાઈ મિસ્ત્રી. પપ્પાનું નામ શું? અમરતભાઈ શંકરભાઈ. શંકરભાઈ હા મિસ્ત્રી. હા. બરાબર છે, બરાબર. કયા સમાજમાંથી છો તમે? સુથાર સમાજ. એમ. ગજર હા ગજર સુથાર? હા, ગજર સુથાર. એમ. વાહ વાહ વાહ. હા હા, હા બરાબર છે. હા. સમજાઈ ગયું. એટલે સારું પાત્ર હોય તો કહેજો ને કોઈ હા હા એવું. હા. આપણે ગામનું નામ શું છે? ગામ ચીબડા. ગામનું નામ છે ચીભડા. હા. અને જિલ્લો તાલુકો કયો આવે? હે તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. દિવોદર, બનાસકાંઠા. હા, બનાસકાંઠા. બરાબર છે. હા. કેટલી ઉંમર છે તમારી? મારી 30 વર્ષની. અચ્છા અચ્છા. હા. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, કશું નહીં સાહેબ. એમ તો કેમ આટલું હા, બધું મોડું થયું? મોડું થઈ ગયું. મમ્મી પપ્પા છે હાલ. બરાબર. ભાઈ છે પણ બેન છે પણ એ બીજાના હાટામાં આપી હતી એટલે મારું કઈ થયું નહીં આજ સમજાઈ સુધી. ગયું. એટલે એક બેન ને એટલે બે અમારે ભાઈઓ? સમાજ, હા, સમાજની અંદર શું છે, સાટું હોય ને તો થાય એમ છે, ઓહો હો. પણ હાટું નહીં એવું થયું. ઈ અઘરું. હા ઈ અઘરું તમારે. હા. હમ હમ હમ. અમારી બાજુ બહુ સાટાનું અત્યારે શું હામાં હોય ને બરાબર છે. તો થઈ શકે એમ. સાચી વાત છે, સાચી વાત છે. હા હા. કામ શું કરો છો તમે? કામ ફર્નિચરનું સાહેબ કરે, મકાનનું ફર્નિચર. એમ. હા. કેટલી આવક થાય? મહિને 25-30 હજાર રૂપિયા. એમ 30,000 હા જેવું. હા બરાબર છે. હા. સમજાઈ ગયું. પછી તમારું મકાન છે એ ઘરના જ છે? હા, મકાન ઘરનું. એમ. હા. કેટલા રૂમ છે મકાનમાં? મકાન 2 રૂમ, 1 રસોડું. બરાબર બરાબર. હા. પછી તમારા બીજા ભાઈ છે એ મોટા કે નાના? એ મારાથી મોટા. અચ્છા, બહુ એના મેરેજ થઈ ગયા છે? હા, મેરેજ થઈ ગઈ. ઈ તો અહીંયા અમદાવાદ રહે છે. અચ્છા, સામા સામું કર્યું એમાં થઈ ગયા ને ભાઈના? હા, એમના જ થઈ ગયા. બરાબર છે, બરાબર છે. તમે બાકી રહી ગયા. હા. બરાબર છે. પછી તમે ક્યાં એમ કે જોવા ગયા હોય એવું કાંઈ? ના, કશું નહીં. અચ્છા અચ્છા અચ્છા. હા. પછી ક્યાંય પ્રયાસ જ નથી કર્યો એવું થયું ને? ના, પ્રયાસ જ નહીં કર્યો. બરાબર છે. પછી પપ્પા છે એ શું કરે છે? પપ્પા બસ ઘેર છે. અચ્છા, હા. નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત થઈ, ઉંમર થઈ ગઈ ને. બરાબર છે. એટલે એ પેલા શું કામ, મિસ્ત્રી કામ જ કરતા? હા, મિસ્ત્રી કામ જ કરતા. એમ. અને ભાઈ છે એ શું કરે? એ મિસ્ત્રી કામ જ કરે છે. વાહ વાહ વાહ, જૂનો ધંધો સંભાળ્યો. હા, જૂનો ધંધો. વાહ વાહ વાહ, સરસ હા સરસ. હા બહુ સારી વાત કહેવાય. હા. પછી તમારે કઈ શરીરમાં કઈ ખામી? કશુંય નહીં. બરાબર છે, હા. સમજાઈ ગયું. બીજું તમારે ખેતીવાડી જમીન કે એવું કઈ ખરું? ખેતીવાડી ખરી. એમ. ઈ કેટલા વીઘા? એ 2 બોટા છે. શું છે? એટલે 2 બોટા 6 વીઘા છે. અચ્છા, 6 હા વીઘા. હા. બરાબર છે, બરાબર છે. તો એમાં કઈ રીતનું વાવેતર ની કોણ કરે? વાવેતરનો ભાગે આપી દઈએ છે. એમ, ભાગે આપી દો હા છો. હા, ભાગે આપી દઈએ. બરાબર છે. એની હા. આવક શું થતી છે? આવક વર્ષની થાય 2-3 લાખ રૂપિયા. એમ. હા બરાબર છે, બરાબર છે. હા બરાબર છે. એટલે કઈ કમાણીમાં કઈ વાંધો નથી, બધું હા, સારું છે. કશું નહીં. હા, સારું છે. વાહ વાહ વાહ, હા બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. હા. તમારો મોબાઈલ નંબર બોલો જે તમે વાત કરો છો એ. 99-7-48 99 7 7 48 20 074. 20 0 74. 74.
હા બરાબર છે, બરાબર છે, હા. સમજાઈ ગયું. પછી તમારું જે આ ચીભડા ગામ છે એ કેવડું છે? ચીપડા ગામ બહુ મોટું છે સાહેબ. એમ એટલે સિટી છે કે આમ ગામડું છે, ના, કઈ રીતનું? આમ ગામડા ટાઈપ છે એમ. હમ હમ અને હમ. અંદર બધું પોલીસ સ્ટેશન બધું ટોટલ સુધ્યા વાહ ટોટલ છે. વાહ 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 વાહ. બરાબર છે, હા બરાબર છે, મોટું ગામ છે ટૂંકમાં. હા મોટું ગામ છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આ જે હા. તમારી જમીન છે 6 વીઘા, હે? આ તમારી જમીન છે 6 વીઘા, હા એ તમારા ચીભડા ગામમાં જ છે કે બીજે છે? બીજે છે. અચ્છા 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 હા બીજે લીધેલી છે. અચ્છા અચ્છા, સમજી ગયો, હા સમજી ગયો. બરાબર છે, બરાબર છે. હા હા. કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. અને તમારી ભણતર કેટલી છે? મારી ભણતર હું 9 પાસ થયો સાહેબ. એમ 9 ભણ્યા છો? 9 ભણીને પછી હું ફર્નિચરમાં જતો રહ્યો. વાહ વાહ વાહ. ના, બરાબર હા છે. હું બેંગ્લોર નોકરી કરતો હતો. હે હા ઈ બોમ્બે રહ્યો હું લગભગ 9 વર્ષ. એમ 9 વર્ષ હા ત્યાં રહ્યા? હા ત્યાં શું કામ કરતા? અહીંયા ફર્નિચરનું બધું. એમ બરાબર, એટલે હા બીજા ભેગા તમે કામ કર્યા છે? હા કામ કર્યો બીજા સમજાઈ ગયું. સાઈડ રાખીને કામ કરાવતો. વાહ વાહ વાહ. બરોબર, ત્યાં હા તમે સાઈટ રાખી લ્યો અને પછી તમે બીજા માણસો થ્રુ કામ કરાવતા. માણસ રાખવાના. વાહ વાહ વાહ. હા બરોબર, હા ખાલી મેનેજમેન્ટ જ કરવાનું આપણે, હા દેખરેખ. હમ બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં, તમારો મને એક ફોટો મોકલી દેજો. હા બરોબર. અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. હા બરોબર. કોઈ ફ્રોડ કોલ આવે કે પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ યાર વ્યવહાર નહીં કરતા. હા બરોબર. અને તમે ગજ્જર સુથાર સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે કે ન હાલે? જ્યાં સુધી સાહેબ અમારી સમાજમાં થતું હોય ને બરાબર, તો ચાલે, ના થાય તો કોશિશ કરીએ આપણે, એમ કહું છું. બરાબર છે, જો બરાબર છે, એવું સારો પાત્ર હોય ને બરાબર છે, કે મમ્મી પપ્પાને સાચવે બરાબર છે. તો આપણે ચાલે. બહુ સારી વાત છે. અને બરોબર. તમે કુંવારા છો હા તો ક્યાંય એવું છૂટું થઈ ગયું હોય કે કોઈ એવું પાત્ર હોય તો એવું તમારે હાલે કે ન હાલે? હા હાલે હાલે. બરાબર છે, એટલે કોઈ છૂટાછેડા થયેલું હોય. આ છૂટાછેડા થયેલો હોય ને કોઈ એવું હોય ને બે સરસ હોય ને બરાબર છે, બરાબર તો છે. આપણે ચાલે. ચોક્કસ ચોક્કસ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ હા અને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય, હા આપણે એવી અપેક્ષા રાખીએ. હા બરોબર. બરાબર છે. અને તમે જે મને ફોટો મોકલવાનો છે એ નંબર આ જ છે કે બીજો નંબર છે? બસ આ જ નંબર છે. ઓકે, કાંઈ વાંધો નહીં, તમારો મને એક ફોટો મોકલી આપો. હા મારો આ વોટ્સએપ નંબર જ છે, બરાબર છે? બરોબર આમાં મને બરોબર. મોકલી આપજો, બરાબર છે? ઓકે ઓકે ભલે ભાઈ, ભલે હો, કાંઈ વાંધો નહીં. ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.